બજેટમાં રોકાણ વધારવા ઉપર ખાસ ફોકસ રહે તેવી શક્યતા છે। સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી અનુસાર ન્યૂ એજ ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર કરવાની જરૂર છે। આ સમાચારની વિગતો લઈએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી। શ્રદ્ધા, રોકાણ વધારવા માટે કઈ વસ્તુઓ પર ખાસ ફોકસ રહી શકે છે? જે તો સીએનબીસી બજારને સૂત્રો તરફથી મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ આવનારા બજેટમાં રોકાણ વધારવા પર ફોકસ કરવામાં આવી શકે છે। ખાસ કરીને રોકાણ વધારવા માટે અલગ અલગ પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી શકે છે। હાલની જે ઇન્સેન્ટિવ સ્કીમ છે ત્યાં પણ મર્યાદા વધારવાનો વિકલ્પ પણ વિચારવામાં આવી શકે છે। વિદેશી રોકાણની વાત કરીએ તો એ વધારવા માટે પણ અહીંયા પગલાં લેવામાં આવી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે વર્તમાન પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે તેને ધ્યાનમાં લઈને પણ મોટી જાહેરાતો શક્ય છે આ બજેટમાં। અને સાથે જ એઆઈ, ડેટા સેન્ટર્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ રોકાણની જરૂર છે એવું સૂત્રો દ્વારા માનવામાં આવી રહ્યું છે। એઆઈ ડેટા સેન્ટર્સ માટે મોટા પાયે ઉર્જા જરૂરિયાતો પૂરી કરવો એ મોટો પડકાર રહેશે। તો આ રીતે ઓવરઓલ આપણને બજેટ માટે એક એક્સપેક્ટેશન્સ બનતા દેખાઈ રહ્યા છે આવનારા બજેટ માટે। જી શ્રદ્ધા, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।